નમસ્કાર મિત્રો. મિત્રો આજે આપણે જોશું કે પ્રોમિસરી નોટ એટલે કે આપણે સંબંધ આવે જે વ્યાજે વગર વ્યાજે જે રકમ આપણે ઉછીથી આપીએ એના માટેના જે કરાર છે એમાં કઈ રીતે આ પ્રોગ્રામ કામ કરે છે. જેમ કે અહીંયા આપનારનું નામ છે, એનું એડ્રેસ છે, પછી અહીંયા રકમ લેનાર છે એનું નામ છે અને અહીંયા કોઈ આપણે જામીન દર્શાવેલા નથી. પછી અહીંયા રકમ છે, કેટલા રૂપિયા છે, જેમ કે 2 લાખ રૂપિયા રોકડેથી આપેલા છે અને આપ્યાની તારીખ છે. પછી હવે જે લીધા હતા શેના માટે, ઉપયોગ શું હતો, ઘર ખર્ચ માટે, તો અહીંયા આપણે ઘર ખર્ચ લખેલું છે. પછી પરત આપવાની રકમ એટલે કે 2 લાખ પૂરેપૂરી જે રકમ છે એ આપણે રોકડેથી અને આ તારીખ સુધીમાં આપવાની છે એ આપણે દર્શાવેલી છે. અહીંયા હપ્તા હોય તો આપણે હપ્તા લખવાના આવે છે, બાકી કોઈ જરૂરિયાત નથી. અહીંથી આપણે જેમ કે હપ્તા કરેલા હોય તો કેટલા રૂપિયાના કેટલા હપ્તા કરેલા છે એની સંખ્યા શું છે આપણે એન્ટર કરી શકીએ છીએ. હવે આપણે જોશું કે આ કઈ રીતે જનરેટ થાય છે. અમે પહેલેથી ડેટા એન્ટ્રી કરીને રાખેલી છે જેથી વિડીયો એક આપણે નાનો બનાવી શકાય. જેમ કે અહીંયા ડાઉનલોડ ઉપર બટન દબાવવાથી આપણે પ્રિવ્યૂ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ, જેમાં આ રીતે ગુજડોકનો લોગો આવશે અને આપણે બીજા ગમે તેને મોકલી પણ શકીએ અને એની પ્રિન્ટ ના નીકળે પણ માત્ર ને માત્ર જોઈ શકાય એ રીતનું એક આપણે ફાઇલ ડાઉનલોડ કરી શકીએ પ્રિવ્યૂની. પછી વાત આવે છે કે જે કરાર છે, આપણો કરાર આ રીતે બને છે. તો આમ જોઈ શકાય છે કે સહીની જગ્યા, ફોટાની જગ્યા, અંગૂઠા, તારીખ, સ્થળ, આ બધી ડિટેલ્સ ઓટોમેટિક એમાં જનરેટ થાય છે. માત્ર ને માત્ર 4 જ મિનિટની ડેટા એન્ટ્રી કરવાથી આપણે આખું લખાણ જે છે એ આસાનીથી બનાવી શકાય છે. પછી અહીંયા માનો કે કોઈ લખી આપનાર છે, એના જામીન છે, એને ચેક આપેલો છે તો એનો ચેકની ડિટેલ પણ નાખી શકાય છે અને અન્ય કોઈ વિશેષ શરત હોય તો આપણે અહીંયા એડ કરી શકીએ છીએ, જેમ કે આ રીતે.